दोस्तों सरकार हमણાં નવી બદલાણી, ધારાસભ્યો બદલાણા, મંત્રીઓ બદલાણા, બધા ધારાસભ્ય મંત્રીમાંથી ધારાસભ્ય થઈ ગયા. એક વાત આપણે સમજવી પડે એમ છે કે ભાજપના 160 જેટલા જે ધારાસભ્યો છે ઈ એક ટીમ ગણાય, ભાજપ પાર્ટીની એક આખી ટીમ ગણાય. મેં 50 વખત તમારા બધાના આશીર્વાદથી વિધાનસભામાં ગયો, પછી બહાર આવીને મેં 50 વખત સ્ટેજ ઉપરથી એમ કીધું કે ભાજપના જે કાંઈ ધારાસભ્યો છે એની હેસિયત ન્યા પટાવાળા કરતા વધારે બિલકુલ નથી. આવું મેં અનેક કાર્યક્રમોમાં કીધું. આજ હું તમને એનો પુરાવો આપું કે નવું મંત્રીમંડળ બનવાનો હતો ત્યારે ટીવીમાં સતત એવું આવતું હતું, ફોન આવશે, ફોન આવ્યો, ફોન આવશે, ફોન આવ્યો, ફોન આવશે, ફોન આવ્યો. આવતું હતું કે નહીં આવતું ટીવી? ભાજપમાંથી 27 મંત્રી બનાવવાના છે. એ 27 કોણ હશે એની સવારે 11 વાગ્યા પહેલા ભાજપના એકેય ધારાસભ્યને કહેવાનું ભાજપને વ્યાજબી નથી લાગતું. બધા હવામાં હાથ મારતા કોણ આવશે ને કોણ નહીં. એની ઓકાત શું છે? તમારી પાર્ટી તમને કહેવાય રાજી નથી તમારામાંથી કયો બનવાનો છે. મારી હારે ટીમ હોય, મારી હારે હરેશભાઈ હોય, જયસુખભાઈ હોય, મનોજભાઈ હોય તો પાંચેય ભેગા મળીને નક્કી કરીએ કે હું એકલો નક્કી કરીને અલગથી હરેશભાઈને ફોન કરી દઉં, મનોજભાઈ ન કહેતા તમને બનાવી દઉં. વાત સમજાણી કે ન સમજાણી? તમને આને ફોન આવી ગયો, ઓલાને ફોન આવી ગયો. ફોન છે નો આવી ગયો? કેમ તમે 100-150 જણા એક રૂમમાં બેસીને નક્કી ન કરી શક્યા? કેમ કે ભાજપમાં ઉપર બેઠેલા 2 જણા છે ને આ 150 ને પટાવાળા માને છે. પટાવાળા અમે ક્યાંય નહીં કરવાના. જો એ 150 નેતા હોત, જનતાના સાચા પ્રતિનિધિ હોત તો બેહાડ્યા હોત એક રૂમમાં, બધાને પૂછ્યું હોત ને પછી રૂમમાં નક્કી કર્યું કે આ 150 માંથી આટલા 27 જણા મંત્રી બાકીના વગાડો તાળીઓ. પણ એક એને કહેવામાં ન આવ્યું. હું કામ? 150 પટાવાળા છે, દિલ્હી વાળાને ખબર છે કે જેટલું કહેશું એટલું જ કરશે, નકર નીણ નહીં નાખે.